હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે કામરેજથી બારડોલી રોડ અને દિગ્ગજ ગામ છે. દિગ્ગજ ગામની અંદર દિગ્ગેશ્વરી માતાનું સરસ મંદિર છે, રસ્તા ઉપર છે દોસ્તો. અને કામરેજથી લગભગ 12 કિલોમીટર જેટલું દૂર થાય અને સુરતથી લગભગ 32 કિલોમીટર જેટલું દિગ્ગજ ગામ છે દોસ્તો. તો આ તમને જે રસ્તો દેખાય છે ને, આ રસ્તો છે કામરેજથી બારડોલી વાળો રસ્તો છે દોસ્તો. તો અહીંયા સામે આપણા મંદિર છે સરસ મજાનું, જે દિગ્ગેશ્વરી માતા તરીકે પ્રખ્યાત છે ખૂબ જ. જો તમે જોઈ શકો સરસ મજાનો ગેટ ને સરસ મજાનો ઘૂંઘટ દોસ્તો. તો આપણે માતાજીના દર્શન કરવાના છે, માતાજીના દર્શન કરશું અને સરસ મજાનો માતાજીનો ઇતિહાસ પણ સાંભળશું દોસ્તો. અને તમારે ગલતેશ્વર જવું હોય ને દોસ્તો, તો ગલતેશ્વર આથી બાજુનો રસ્તો ગલતેશ્વર તમે જઈ શકો છો. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. તો દોસ્તો, આ મંદિરના પરિસરની કોઈ પણ સાઈડમાં તમે વાહન પાર્ક કરી શકો છો, બંને સાઈડ તમે. અને અહીંયા નિઃશુલ્ક વ્યવસ્થા છે અને અંદર પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો ત્યાં જઈને આપણે મોટર પાર્ક, ટુ વ્હીલ પાર્ક આપણે પાર્ક કરી શકીએ છીએ દોસ્તો. તો દોસ્તો, આ છે દિગ્ગેશ્વરી માતાજી એટલે અંબાજી માતાજી દોસ્તો. સામે તમે દેખાય તો એમાં અંબાજી માની મૂર્તિ દેખાઈ રહી છે અને આ સરસ મજાનું ભવ્ય મંદિર છે દોસ્તો. વાહ, જય દિગ્ગેશ્વરી માં. દોસ્તો, અહીંયા બૂટ ચંપલ કાઢી અને આપણે માતાજીના મંદિર તરફ જઈએ. પછી પૂંજારી પાસેથી આપણે માતાજીના ઇતિહાસ સાંભળીશું દોસ્તો. અહીંયા શું પણ સગવડ છે એ પણ જોઈશું દોસ્તો. આ સરસ મજાની બાકડાની વ્યવસ્થા, કુદરતી સૌંદર્યથી ભરપૂર અને સુંદર મજાનું સરસ મજાનું પટાંગણ છે દોસ્તો. વાહ. જય માતાજી રાજુભાઈ. જય માતાજી. રાજુભાઈ, આ દિગ્ગેશ્વરી માતાના મંદિરની અંદર કોઈ ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે તો આ મંદિર તરફથી શું ફેસિલિટી એટલે સુવિધા છે જે કાંઈ આપણે હોય? આ એક તો આ સુંદર મજાનું મંદિર છે, અનેક લોકોની શ્રદ્ધાથી જોડાયેલું છે. દેશ વિદેશમાં વસતા દિગ્ગજ ગામના ગ્રામ્યજનો દ્વારા બનાવેલ આ સુંદર મજાના મંદિરમાં દરેક લોકોને, આ ગામના, આજુબાજુના ગામના, દૂર દૂરના લોકોનું એક શ્રદ્ધાનું ખૂબ મોટું કેન્દ્ર છે. અહીંયા દૂર દૂરથી ભાવિક ભક્તજનો મંદિરે દર્શન માટે આવે છે અને માતાજીના દર્શન કરીને પોતાની જાતને ધન્યતા સમજે છે. અહીં ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતાજીના જવારાનું સ્થાપન તથા અખંડ દીપનું સ્થાપન કરવામાં આવે છે. આસો નવરાત્રિમાં દિગ્ગજ ગામ તરફથી એક સુંદર મજાના ગરબા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે અને અસંખ્ય લોકો આ ગરબા મહોત્સવનો ભાગ લે છે. વત્તા ખૂબ મુખ્ય રોડ ઉપર આવેલું હોય આ રસ્તા ઉપરથી પસાર થનાર
કોઈક ને કોઈક વ્યક્તિ મંદિર તરફ ધ્યાન આપે તો એને આવવાનું તરત જ મન થાય એવી અમારી માતાજીની એક મુખાકૃતિ છે અને એ અહીંયા આવીને પોતે ખૂબ ધન્યતા અનુભવે છે અને આ માતાજી અનેક લોકોના કામ કરે છે એવા અનેક શ્રદ્ધાળુઓની અહીંયા એમની પોતાની હકીકતો મને જણાવવામાં આવે છે. તો પૂજારીજી આ વાત અમારા યુટ્યુબ દર્શકો મિત્રો સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય માતાજી. આ મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે આ મંદિર સંપૂર્ણપણે શ્રી યંત્ર આધારિત છે. અહીંયા ઉપર ગબ્બર ગોગ કરીને શક્તિપીઠ બનાવેલી છે, એમાં એક શ્રી યંત્રનું સ્થાપન કરવામાં આવેલું છે. ત્યાર પછી અહીંયા જેટલા દેવી દેવતાઓ છે એ દરેક દેવી દેવતાઓની સામે પણ નાના નાના યંત્રો સ્થાપિત કરવામાં આવેલા છે અને ત્યાં ઊભા રહીને દર્શન કરવાથી માતાજીની વિશેષ કૃપા અને વિશેષ ફળ મળે છે. ગામડાની દ્રષ્ટિએ મારી જાણ મુજબ યંત્ર આધારિત મંદિરો ખૂબ ઓછા છે. તેમાંનું આ એક દિગસ ગામનું દિગેશ્વરી માતાનું મંદિર દિગસ ગામ સ્થિત છે. અહીંયા આવવા માટે રિક્ષા, બસ તમામ સુવિધાઓ છે. ઓકે. જય માતાજી. જય માતાજી, જય અંબે. દર્શનાબેન, તમે તમારા પરિવાર સાથે મા દિગેશ્વરી માતાજી એટલે કે અંબાજી માતાજીના દર્શન કરવા માટે તમે ઘણા સમયથી આવો છો. તો આ માતાજીના દર્શન કર્યા પછી તમને તમારા મનની કેવી અનુભૂતિ થાય તમારા યુટ્યુબ દર્શક મિત્રો જરા સંભળાવશો? ચોક્કસ. હું કામરેજથી આવીએ છીએ અમે આસોપાલો સોસાયટી. મારું નામ દર્શના વનરાજ ખુમાણ છે. અહીંયા પૂનમ ભરવા અમે દર મહિને આવીએ જ છીએ. 2-3 વર્ષ થઈ ગયા છે. સારું લાગે છે અને બહુ સરસ છે. આ માતાજીની આસ્થા છે, વિશ્વાસ છે. ના ઘણા લોકો પણ આવે છે, અહીંના રહેવાસી છે. આ મંદિરનું બહુ માતમ છે. તમે ઘણા સમયથી આવો છો, તમને તમારા આમ કેવી અનુભૂતિ થાય છે? બહુ મજા આવે છે, બહુ સરસ આનંદ થાય છે, મનની શાંતિ મળે છે. અંદર પૂનમ ભરવા અમે તો આવીએ જ છીએ. શ્રદ્ધાથી તમે કોઈ વસ્તુ માન્યો તો તમારું? હા, ચોક્કસ. અમારું માતાજી પૂર્ણ થાય છે. 100% અમારું કાર્ય પૂરું થાય છે માતાજીની દયાથી. બધું બહુ સારું રહે છે. કોઈ ભાઈ ભક્તો બહાર ગામથી આવવા માંગતા હોય તેને શું કહેશો તમે? બહુ 100% એક વખત તો એક વખત આવો અહીં આવવું જ જોઈએ તમારે. મુલાકાત લેવી જ જોઈએ આ એક મંદિરની. વિઝિટ કરવી જોઈએ. દિગેશ્વરી માની એક વખત કરવી જોઈએ. દિગસ ગામથી અહીંયા જે ગ્રામ પરિવારનું જે આયોજન છે એ પણ ખૂબ સરસ છે. બધા તહેવારોમાં પણ અહીં મજા આવે છે. બધી ઉજવણી પણ કરે છે આ લોકો. બહુ સરસ મસ્ત શણગાર છે. કરે છે. દિવાળી, નવરાત્રી, ચૈત્રી નવરાત્રી છે. જન્માષ્ટમી છે, કોઈ હા. પણ તહેવારમાં બહુ મસ્ત આયોજન હોય છે અહીંયા. ગ્રામજનોનો પણ એટલો મસ્ત મને બહુ ગમ્યો. સાથ સહકાર એ સારો હોય છે. બહુ સરસ છે, મજા આવે છે. થેન્ક યુ બેન. આ વાત Okay. અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય અંબે. જય માતાજી. તો દોસ્તો, આપણે આ બેને સરસ મજાનું માતાજી મંદિર વિશે કીધું અને આ તમે જોયું આનું પરિસર છે. તમે આ બાજુ પણ મંદિર પાર્ક કરી શકો છો. કોઈ પણ મોટર હોય કે 2 વ્હીલર પાર્ક તમે અહીંયા પણ પાર્ક કરી શકો છો. સરસ મજાનું એનો મંદિર પરિસર છે. દોસ્તો, આપણે ઇતિહાસની વાત સાંભળી બેન પાસેથી, આપણે જે ભાઈ પાસેથી મંદિર વિશે જે સગવડ છે એ પણ સાંભળી. દોસ્તો, જો સરસ મજાનું છે. તમે ક્યારેક પણ તમે જતા હોય ને બારડોલીથી કામરેજ તો તમે આવી શકો છો. મંદિરનો તમે વ્યૂ જોઈ શકો છો. તો દોસ્તો, આ દિગેશ્વરી માતાજી એટલે કે અંબાજીમાંનું સરસ મજાનું મંદિર છે અને બાજુમાં સરસ મજાનું બાળકોને રમે એવા બાળ ક્રીડાંગણ પણ છે. રમતગમતના સાધનો તમે જોઈ શકો છો. તો દોસ્તો, આ તમે કામરેજથી બારડોલી રોડ ઉપર જતા હોય તો
તો રસ્તામાં વચ્ચે દિગ્ગજ ગામ આવે છે, ત્યાં તમે ચોક્કસ એકવાર માતાજીના દર્શન કરવા માટે ઊભા રહેજો અને માતાજીના સાનિધ્યમાં પ્રણામ કરી દર્શન કરી અને પછી આગળ જજો દોસ્તો. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.